જય મુરલીધર, જય વસરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા બ્લોગ વિડીયોમાં. વરસાદ ભાઈ ધીમો ધીમો વરસે, બે દીથી દે પવન થોડો ઘણો, અને કાંકરી ના સુકાય ને ખડમાં પાણી ભરાય એવો એકવાર વરસાદ વધારે આવ્યો. બાકી તો ધીમો ધીમો વરસે. ટ્રેક્ટર ભાઈ એક આપણું ગયું છે રિપેરિંગમાં, વાયરિંગમાં, અને ભાઈ હું આવી ગયું સરવા. સરીને આવીએ હવે પાછી હાંજી. જો હવે આપણે જાઉં પણ બપોરે જાય કે ઊંઘીમાં જાઉં તો અહીં જોયું જાય છે. તો બે હું જાય ત્યાં જોજો, કન્ટિન્યુ ત્યાં સુધી બન્યા રહેજો વિડીયોમાં. હું આ મોટી ભેહું નથી ગયું, દોવા જઈએ ના જાય. ઝીણા ઝીણા બધા અહીંયા ગયા. પાછું ભેહાણ કરી દીધું ભાઈ, વરસાદ આવ્યો નહીં એમાં. તો કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો. શેરડી ભાઈ જોઈતી જાડી, ચાઇનામાં હોય ને એવી જાડી ને ઊંચી એવી થઈ હતી, સારી એવી. આદર થઈ ગયો જોઈ લે અહીંયા જોરદાર. વરહે કે શું થાય. અને આપણે ભાઈ હવે આ એક છે વ્યાઓમાં, આ કીધી થોડાક દિનની વાર છે હજી. ગોરલ આપણે અહીંયા, કેમ કે વરસાદ જેવું હોય બાયણે નથી કાઢી. શેરડી ભાઈ આપણે જ છે જોરદારની. ને આપણે જ ખાધી હતી અહીંયા. બહુ જાડી શેરડી હતી, જે તમને આગળ વિડીયોમાં બતાવી. ખાતર બહાર પર કોરાટું હતું ને તો અહીં ચડાવી દીધું ને વાંધો ના આવ્યો. અને અહીંયા છે ભાઈ એક આંબો, બે ખારેક, એક બોર ને એકને પછી આંબો. ને આ બધા ભાઈ જો આ 3-4 છે ને અહીંયા એ સરવા જાય. જો આ 3 અહીંથી, આ એક નથી જાતી ને આ હવે વ્યાયામ છે. અને એક અહીં વ્યાણેલી છે એની પાડી છે. બાકી ડુસાની ગમાણ ભરી અત્યારે છે ઘારવાળું જેવું વાતાવરણ હોય ને એટલે. આ છે ભાઈ પાડી, હમણાં 5-7 દીથી વ્યાણી એની. મેન ભાઈ આપણી વાત કરવાની હતી શેરડીની, ધોરીની શેરડી હતી ભાઈ. અમારું કાંડું હોય ને એવી એથી આમ હાથમાં રાખું ને એટલી જાડી હતી શેરડી. સારી એવી નીકળી ગઈ, વાંધો નહીં. ના ભાઈ એક આપણે પીપેરનું ભોડું હતું એ પડી ગયું ને એક આંબલી છે. હવે પાછું આ આંબલીનું ઝાડું મોટું થાય ત્યાં સુધી છાંયું તો આવે, પણ અહીં થઈ જાય તો આમાં બધા છાંયું આવ્યા રાખે, વાંધો ના આવે. પડી ગયું તો ભાઈ અહીંયા સાઈડમાં કરી નાખ્યું, કસકાણ કરી નાખ્યું ભાઈ. થોડોક ઓછો વરસાદ છે એમ. અને ભાઈ પૂછડું ટૂંકું જ છે આપણે પાસે આવી તેદોનું, ક્યાંક કપાઈ ગયું છે. પાછું ભાઈ પાણી ચાલુ થઈ ગયું છે સેલાવમાં, કેમ કે વરસાદ થોડો ઘણો થઈ ગયો એટલે વાયુ થઈ ગયું બંધ. પાછી વાયુ માથે આવી ગયું એટલે થઈ ગયું ચાલુ. ને આમ દેખાય છે જો ભાઈ કેવોક આવે રેડું. જોકે ફરતી બાજુ દેખાય તો જોઈ છે કેવું આવે. તો બસ સરીને આવતી રહ્યું છે ભાઈ બી હું બપોરી, એમ કે હે ને વરસાદ જેવો ને વરસતો તો ઝીણો ઝીણો એટલે બપોર પછી ના રાખ્યો કે છાંટા ચાલુ હોય ને બહુ સરે નહીં. બાકી આવીને બેસી ગયું ને પાછું કસકણ થઈ ગયું. થોડો થોડો વરસાદ થયો એટલે સરવા જાય ખાઈએ નહીં. અને ડૂસો નાખ્યો તો સરવા ગઈ હતી તો ના ખાધો.
બાકી બળદની કમાણીની સુવિધા જોઈ લે ભાઈ. દૂસો જ હોય હમણાં આમાં, બાકી ધૂળ બૂળ બધી ખરી જાય. થઈ ગયું કાયદેસર આપણે જોઈ ગમાય. ને ગિરનાર 4માં ભાઈ આપણે હે ને ફ્લાવરિંગ તો જોરદાર છે, કેવી થાય હવે જોઈ. બાકી ગુવારને એવું ભાઈ અહીં હતું બરી ગયું. ને વાતાવરણ ભાઈ એવું થઈ ગયું કે હિયારો હોય એવું લાગે, ટાઈટ પડતી હતી એવું વાતાવરણ થઈ ગયું. સુમાહામાં શિયાળા જેવું વાતાવરણ થઈ ગયું. પોપિયા થઈ ગયા છે જોરદાર. ડ્રેગન ફ્રૂટ ભાઈ પાછું એક પાકી ગયું હતું, ઉતારી લીધું. ને ટ્રેક્ટર ભાઈ રિપેર થઈને આવી ગયું આપણે આમાં. હે ને લાઇટિંગનો વાંધો હતો થોડો ઘણો, ડબ્બી એક આપણે બદલાવી અને ફ્યુઝ બદલાવ્યા. ને થોડું ઘણું પાણીનું ને એવું બધું ચેક કર્યું. બાકી તો કંઈ નથી કર્યું, એટલું કામકાજ કર્યું. આમાં ભાઈ આપણે હજી 1-2 દિવસમાં ખોલ્યું, અહીંયા જ ખોલીને કરી લઉં. હું તો ભાઈ ઓલી ડબ્બી નાખવા નથી, ડબ્બી નાખવા જ લઈ ગયા હતા ખાલી. નાનું વાયરિંગ ભાઈ મોટા ટ્રેક્ટરનું બધું નિરાથી ખોલીને આપણા રીતને જ કરી લે થઈ જાય અહીં નહીં. બાકી બધા બપોરે ભાઈ ધરાઈને આવી જાય એટલે વાંધો ના આવે. કંઈક વરસાદ જેવું હોય ને એટલે ના લઈ જાય, નકર આખો દી કોક દી રાખી. ડુસ્સાનો ભાઈ આપણે વાત કરતા, ડુસ્સાનો સ્ટોક એ હવે હજી મહિનાથી ઘણી કદાચ માંડવી ગિરનાર આપણી પડે ત્યાં સુધીનો તો છે, વાંધો નથી. સરવા ના જાય તોય ખૂટે નહીં એટલાથી સુધી, એટલો ડૂસો છે. અને જે આપણે ઓલા બીજા મકાન છે ન્યાય પીડ્યો. બાકી જામફળીમાં જામફળ આવી ગયા છે. વાતાવરણ જોઈ લ્યો ભાઈ, બપોર સુધી તો ભાઈ ટાઈટ પડતી હતી એવું વાતાવરણ થઈ ગયું હતું. ને 1 નંબર વાદળા નીકળ્યા. વરસાદ છે પણ ધીમો ધીમો છે એવું છે. બહુ હવે એવો બધો નથી. હવે કદાચ આવવું હોય તો આવે થોડો ઘણો. આને ભાઈ થઈ ગયું એક અસકણથી, બપોર સુધી બેઠા હતા, પછી બપોર પછી બેઠા નહીં. આને ભાઈ જ બપોરે આવતી રહી, હવે લઈ નહીં જાય. અને હવે ભાઈ થોડીક વારમાં પાવાનું ચાલુ કર્યું, નાખવાનું. સોરી ભાઈ પાવાના થાય છે. ટાઢોળું છે એટલે બહુ પીએ તો નહીં, પછી દોવા દઈએ ભાઈ હું પીએ. પોપિયું જોઈ લે કેવડું થઈ ગયું આપણો. અહીંયા કાંતરા આવી ગયા છે એમ્બલીમાં. મેન ભાઈ મુદ્દાની વાત આ ગમાણ આપણે બતાવવાની હતી, અને વરસાદનું વાતાવરણ. તો ભાઈ ભીહું પાઈ પછી મળી ત્યાં સુધી કન્ટિન્યુ વિડીયો બનાવીને. ઓલી બાજુ જો ભાઈ સારું એવું ઘાટું થયું છે, આવે કે શું થાય. ડ્રેગન ફ્રૂટ એક પાક્યું તો તોડીને નહીં જે આ બાજુ ત્યાંથી દેખાય છે. જોઈએ હવે કંઈક વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બાકી આજના વિડીયોમાં આટલો. વિડીયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. જય મુરલીધર, જય વસરાજ.